હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે જાણીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી વિશે। રામ મંદિર ટ્રસ્ટની બેઠક, લેવાયા મહત્વના નિર્ણયો। શ્રી રામની નગરી અયોધ્યા મંદિરનું નિર્માણ કાર્ય એવી રીતે થઈ રહ્યું છે કે આગામી 1000 વર્ષ સુધી અડીખમ રહે। મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। પથ્થરોને જોડવા માટે લોખંડની જગ્યાએ તાંબાનો ઉપયોગ કરાયો છે। અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ દરમિયાન મંદિર ટ્રસ્ટે નિર્માણ કાર્ય પૂર્ણ કરવાના આયોજન અને તેની પાછળ થયેલા ખર્ચની વિગતો જાહેર કરી છે। શું છે આ સમગ્ર આયોજન તે જોઈએ આ વિડીયામાં। તો મિત્રો, વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં। અને મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી આવી અવનવી જાણકારી આપ સુધી તરત પહોંચી શકે। અને આ વિડીયોને તમારા મિત્રોમાં તથા પરિવારમાં શેર કરજો। હવે એ સમય દૂર નથી જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સર્જન પૂર્ણ થશે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી બની રહ્યું છે। 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવી પ્રબળ શક્યતા છે। આ માટે 15 થી 24 જાન્યુઆરી સુધી મંદિર પરિસરમાં વિશેષ અનુષ્ઠાન યોજાશે। આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક મળી હતી, જેમાં રામ મંદિર નિર્માણને લગતા 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। ટ્રસ્ટીઓને મંદિર નિર્માણમાં વપરાયેલા નાણાંનો હિસાબ પણ આપ્યો છે। મંદિર પરિસરના નિર્માણ પાછળ અંદાજે 18 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી અત્યાર સુધી 900 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે। મંદિર ટ્રસ્ટ પાસે 3000 કરોડ રૂપિયાનું ફંડ છે। રામ મંદિર નિર્માણ માટે જ્યાં દેશભરમાંથી દાનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં વિદેશમાંથી પણ ફંડ આવી રહ્યું છે। વિદેશમાંથી ફંડ મેળવવા માટે ટ્રસ્ટે જરૂરી કાયદાકીય ઔપચારિક પ્રક્રિયાઓ પણ પૂરી કરી છે। મંદિરના ટ્રસ્ટીઓનું માનીએ તો રામ મંદિરનું નિર્માણ કાર્ય 3 તબક્કામાં સંપન્ન કરાશે। પહેલા ચરણમાં જાન્યુઆરી 2024માં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। બીજું ચરણ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે મંદિર પર વિજય પતાકા ફરકાવવામાં આવશે। ડિસેમ્બર 2025 સુધીમાં મંદિરનું કામ પૂર્ણ થઈ જશે, એટલે કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થતાં હજુ 2 વર્ષનો સમય લાગશે। રામલલ્લાને મંદિરમાં વિરાજમાન કર્યા બાદ આવનાર દરેક દર્શનાર્થીને રામલીલાની તસવીર યાદગારી રૂપે આપવામાં આવશે। આ ઉપરાંત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 5 લાખ ગામ સુધી રામલલ્લાના પૂજિત અક્ષતને પહોંચાડવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લાના અક્ષતની પૂજન કરવામાં આવશે। તેમના વિતરણ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને VHPના 50 થી વધુ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવશે। રામ મંદિર ટ્રસ્ટને ચૂપી સરકાર તરફથી એક જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે। આ મંજૂરી આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલયને ટ્રસ્ટને સોંપવાની માંગ સામે છે। રામ મંદિરના 500 વર્ષના ઇતિહાસ અને 50 વર્ષના આંદોલનના કાયદાકીય દસ્તાવેજોને મ્યુઝિયમમાં મૂકવા ટ્રસ્ટે આયોજન કર્યું છે, જેથી આ દસ્તાવેજોને લોકો મ્યુઝિયમમાં જોઈ શકે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે 2-3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પૂરા જોરથી ચાલી રહ્યું છે। મંદિરના ભૂતકાળનું કામ આયોજન પ્રમાણે ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે। મંદિરનું નિર્માણ કાર્ય એવી રીતે થઈ રહ્યું છે કે આગામી 1000 વર્ષ સુધી અડીખમ રહે। મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। પથ્થરોને જોડવા માટે લોખંડની જગ્યાએ તાંબાનો ઉપયોગ કરાયો છે। મંદિરના મુખ્ય ભાગ પર નજર કરીએ તો મંદિરના ગર્ભગૃહમાં તૈયાર થનારા ચબુતરા પર રામલલ્લાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે। રામલલ્લાની મૂર્તિ 51 ઇંચ ઊંચી હશે। એક સાથે 3 પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આમ તો રામ મંદિરનું નિર્માણ 2.5 એકરમાં થઈ રહ્યું છે, જોકે પરિક્રમા પથની સાથે સમગ્ર મંદિર પરિસર 8 એકરમાં ફેલાયેલું છે। 3 માળના મંદિરની ઊંચાઈ 162 ફૂટ હશે। મંદિરમાં કુલ 393 પિલર અને 12 દ્વાર હશે। મંદિર પરિસરમાં રામ મંદિર ઉપરાંત અન્ય 6 મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે। રામ મંદિર ટ્રસ્ટ મંદિરમાં એક એવી વ્યવસ્થા પણ કરી રહી છે જે અન્ય કોઈ મંદિરમાં નથી। દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો શ્રી રામની મૂર્તિ પર પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ માટે એક કોમ્પ્યુટરાઇઝ
સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે. એક નાનું ઉપકરણ મંદિરના શિખર પર લગાવવામાં આવશે. સૂર્યના કિરણો આ ઉપકરણના માધ્યમથી રિફ્લેક્ટ થઈને ભગવાન રામની મૂર્તિના લલાટ સુધી પહોંચશે. આ ઉપકરણ નિષ્ણાંતોના નિરીક્ષણમાં બેંગ્લોરમાં તૈયાર થઈ રહ્યું છે. તેની ડિઝાઇનર રૂડકીની સેન્ટર બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને પૂર્ણને એસ્ટ્રોનોમિક સંસ્થાએ મળીને તૈયાર કરી છે. આ વ્યવસ્થા રામ મંદિરને વધુ અનોખું બનાવશે. તો મિત્રો, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી વિશે આપણે આ વિડીયોમાં જાણ્યું. તો મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં.